નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના યુવાઓ માટે રોજગાર મેળવવાની અમૂલ્ય તક। દેશની પ્રતિષ્ઠિત સંસ્થા એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ એએમપી દ્વારા હાલ દેશભરમાં વિવિધ સ્થળોએ 100 જોબ ડ્રાઈવ કરવામાં આવી રહ્યો છે, જેના અંતર્ગત વડોદરામાં દૂધવાળા સોશિયલ કમિટી અને મિસ્કિન એજ્યુકેશન કમિટીના સહયોગથી યુવાનો માટે તારીખ 25/5/2024 શનિવારના રોજ સવારે 10 થી બપોરના 4 વાગ્યા સુધી મદરસા અહમદે મુસ્તફા રાવત શેરી ફતેપુરા હાથીકાના વડોદરા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં વિવિધ ક્ષેત્રના રોજગાર માટે કંપનીના અધિકારીઓ દ્વારા ઈચ્છુક યુવાનોનું ઇન્ટરવ્યૂ લઈને તેમને રોજગારની તક આપવામાં આવશે। એએમપી દ્વારા ભૂતકાળમાં આવી જોબ ડ્રાઈવ દ્વારા હજારો યુવાનોને રોજગારની તક મળેલ છે। નોંધ: આ જોબ ડ્રાઈવ નિઃશુલ્ક રહેશે અને દરેક સમાજ ધર્મના લોકો આનો લાભ લઈ શકે છે। ઈચ્છુક યુવાઓ tinurl.com AMP જોબ ડ્રાઈવ 2024 આ લિંક પર રજીસ્ટ્રેશન કરવું અને જોબ ડ્રાઈવના રોજ બાયોડેટાની 5 નકલો લાવી ફોર્મલ ડ્રેસમાં આવવું। જો અગાઉ રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો સ્થળ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી લેવું। જે યુવાઓએ રજીસ્ટ્રેશન કરેલ છે એમને પ્રાથમિકતા આપવામાં આવશે। વધારે માહિતી માટે સગીર અહેમદ અંસારી, સ્ટેટ સેક્રેટરી ગુજરાત, જેનો નંબર છે 9722258206 નો સંપર્ક કરો। તાહિર અલી જાંબુવાલા, ચેપ્ટર હેડ વડોદરા 9825040821 પર સંપર્ક કરો। સ્થળ માર્ગદર્શન માટે શોએબ દુધવાલા 8866431409 પર સંપર્ક કરો। ગુલામ લાખાજીવાલા 8401557685 પર સંપર્ક કરો। તાહેર વારસી 9825244961 પર સંપર્ક કરો। આરિફ વોરા 9998262424 પર સંપર્ક કરો। સાજી સમાચાર વડોદરા। આ મદ્રસે અહેમદ મુસ્તફા અને દૂધવાલા સોશિયલ મુસ્લિમ ગ્રુપ તરફથી વડોદરા શહેરમાં જે નવયુવાનો બેકાર છે, ગ્રેજ્યુએટ થયેલા એચએસસી કોમર્સના, સાયન્સના એન્જિનિયરો, અને અહીંયા વડોદરા શહેરની આજુબાજુની કંપનીઓને બોલાયેલી છે। L&T કંપની છે, ડોમિનોઝ છે, એપલો છે, કે જે લોકોની પાસે બેરોજગાર છે, રોજગાર નથી, તેમને ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે। અત્યાર સુધી 300 ઉપર લાભાર્થીઓ આવી ગયા છે। એમાં હમણાં મને કારી સાહેબથી સાંભળવા મળ્યું કે 150 જેટલા સિલેક્ટ થયા છે, 12,000-13,000ની સેલેરીથી લઈને। એટલે આ એક બહુ સારું કામ છે કે જે આજના નવજવાનો બિચારા બેરોજગાર છે એમને મદ્રસા અહેમદ મુસ્તફા અને દૂધવાલા સોશિયલ ગ્રુપના સંયુક્તથી આ જે કાર્યક્રમ રાખ્યો એમાંથી ઘણા લોકોને હમણાં સુધી 150 લોકોને લાભ થયો છે અને હજુ પણ ચાલુ જ છે। અને આવા વારંવાર કાર્યક્રમ, અને ખરેખર આ કારી અનસ સાહેબ અને દૂધવાલા મુસ્લિમ સોશિયલ ગ્રુપનું આ પગલાંને હું આવકારું છું, બિરદાવું છું। આવા કાર્યક્રમો વડોદરા શહેરમાં મારા ખ્યાલથી પહેલી વાર થયો છે કે બેરોજગાર ભરતી મેળો। ખરેખર આવું થવું જોઈએ। શહેરમાં ઘણા બેરોજગારો છે, આપણને ખબર પડે। એમાં કઈ બિચારી આપણી મહિલા બહેનો પણ છે, બહેનો પણ કંપનીમાં સિલેક્ટ થઈ છે, સારા જોબ મળે, સારું કામ મળે, હક હલાલની રોજી કમાય, એવું અમારા કારી સાહેબ અને દૂધવાલા સોશિયલ ગ્રુપનું એ છે। ખરે આ કામગીરીને હું બિરદાવું છું। હું એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર ફરીદભાઈ કટપીસવાલા। આજે આ મદ્રસામાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, આ સિવાય કઈ કઈ પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવી રહી છે? मदरसे अहमद मुस्तफ़ा के अंदर ट्यूशन क्लास भी होता है और इसी तरीके से जो है वक्तन फ़वक्तन मुख्तलिफ़ कैंप भी रखे जाते हैं। ख़ास तौर पर अभी इस वक्त नौजवानों को बहुत ज़्यादा जो है वो नौकरी की तलाश है और अल्लाह तबारक व ताला रज़्ज़ाक़ है, रिज़्क़ उसी की तरफ से तक़सीम किया जाता है। अल्लाह ताला ने कुरान में फ़रमाया वब्तगू मिन फ़ज़लिल्लाह, तुम अल्लाह के फ़ज़ल को तलाश करो। तो इसमें जो जिसका ज़्यादा जो है ताउन करता है, अल्लाह की मदद उसके ऊपर आती है। इसलिए बहुत बड़ा ग्रुप अल्हम्दुलिल्लाह बड़ौदा शहर का और इसी तरीके से हमारे दूसरे दीगर मेहमान सूरत से आए हुए हैं और हमारे शहर के और ज़िम्मेदारान इसके अंदर लगे हुए हैं। तकरीबन अभी 300 बच्चे आ चुके हैं, उसमें से 200-250 का अल्हम्दुलिल्लाह जो है सिलेक्ट हो चुका है और अभी भी जो है वो खिदमत जारी है। और 3-4 अतराफ, बड़ौदा अतराफ की 4 से 5 कंपनियां यहाँ पर मौजूद हैं और बहुत दिल से खुशी होती है कि इस तरीके से
हमारे शहर के अंदर जो है प्रोग्राम होने चाहिए ताकि हमारे नौजवान जो बेरोज़गार है उनको अच्छे से अच्छी रोज़ी मिल सके। और उनके लिए हम भी दुआ करते हैं, वो भी दुआ करें कि जितने भी हमारे ऐसे नौजवान लड़के हैं लड़कियां हैं बेरोज़गार है, अल्लाह तबारक व ताला इनके लिए दुनिया और आखिरत में बेहतरीन जो है वो असबाब अता फरमावे। આપનો પરિચય? मेरा नाम कारी मोहम्मद अनस। એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ છેલ્લા 12 વર્ષથી બેરોજગાર યુવાનો માટે જોબ ડ્રાઇવ્સ અને જોબ ફેરનું આયોજન કરે છે। વડોદરામાં આ પહેલાં 2 જોબ ફેર થઈ ચૂક્યા છે અને લગભગ 7 જેટલી જોબ ડ્રાઇવ થઈ ચૂકી છે। જોબ ડ્રાઇવ અને જોબ ફેર બેરોજગાર યુવાનોને નોકરીઓ આપવા માટે, એમને રોજગાર આપવા માટે એએમપીનું આ એક મોટું મિશન છે અને લોકલ સંસ્થાઓની સાથે રહીને અમે આ જોબ ફેર અને જોબ ડ્રાઇવનું આયોજન કરીએ છીએ। આજે આખા ભારતમાં 100 જગ્યાએ આ જોબ ડ્રાઇવ થઈ રહી છે, જેમાં ગુજરાતમાં વડોદરા શહેર પ્રમુખ છે અને વડોદરા શહેરની અંદર મદ્રસાની અંદર આ આયોજન કરવામાં આવી રહ્યું છે। હું એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ ગુજરાત, મહારાષ્ટ્ર, દીવ, દમણ, ગોવાનો ઇન્ચાર્જ છું અને આ ટીમને ગુજરાત, મહારાષ્ટ્ર, દીવ, દમણ, ગોવાની ટીમને લીડ કરું છું। મદ્રસામાં જે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે એએમપી દ્વારા, એ બહુ સારી ઇવેન્ટ છે। કાફી